પશ્ચિમ કચ્છ પોલીસને નશાના કાળા કારોબાર સામે વધુ એક મોટી સફળતા મળી છે। ભુજ શહેરમાં હોટલ ધાબા કોમ્બિંગ દરમિયાન જનતાગર પાસે આવેલી નીલકંઠ ગેસ્ટ હાઉસમાંથી અંદાજે 19 લાખ રૂપિયા 30,000 કિંમતનું 96.5 ગ્રામ હેરોઇન જપ્ત કરવામાં આવ્યું છે। પોલીસે રાજસ્થાનના રામજસ ઉર્ફે રમેશ ગોદારા અને પંજાબના હરપ્રીતસિંહ બલવિંદરસિંહ નામના 2 આરોપીઓની ધરપકડ કરી છે। તેમની પાસેથી 2 મોબાઈલ ફોન, રોકડ રકમ અને મુસાફરી સંબંધિત દસ્તાવેજો સહિત કુલ 19 લાખ રૂપિયા 40,000થી વધુનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે। પ્રાથમિક પૂછપરછમાં સામે આવ્યું છે કે આરોપીઓ પંજાબથી ટ્રેન મારફતે હેરોઇન ગુજરાત લાવી છૂટક વેચાણ કરવાનો ઈરાદો ધરાવતા હતા। બંને આરોપીઓ સામે અગાઉ પણ એનડીપીએસ એક્ટ હેઠળ ગુનાઓ નોંધાયેલા હોવાનું પોલીસે જણાવ્યું છે। ભુજ શહેરે ડિવિઝન પોલીસ સ્ટેશનમાં એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધી પોલીસે સમગ્ર નેટવર્ક સુધી પહોંચવા વધુ તપાસ શરૂ કરી છે।